આ નવો ગ્રાઉન્ડ છે. ખાલી જુઓ કેમ ઊભું છે બધું. તમને એમ થાય કે સાહેબ આમાં તમે ક્યાં દોડાવશો, પણ મિત્રો મહેનતનો છે ને બીજો કોઈ વિકલ્પ નથી. માણસ જ્યારે પાછળ પડી જાય ને કે નહીં કરવું છે ને દિલથી કામ કરવું છે, આનું આ જ ગ્રાઉન્ડ જે છે એનું વિડીયો બનાવીશ અને મૂકીશ કે અત્યારની પરિસ્થિતિ ખાલી જુઓ. બાવળિયાનામ કેટલું ઊભું છે, કહી ન શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે આખી, બરાબર. પણ હું તમને બતાવીશ આ ગ્રાઉન્ડ આખું રેડી કરી અને પછી હું આખો વિડીયો મૂકીશ ને આ બધા વિડીયો સાથે જ આપણે મૂકીશું, જેથી તમને ખ્યાલ આવે કે મહેનત કરે તો માણસ શું ન કરી શકે. બસ અંદરથી જજ્બો હોવો જોઈએ. અમારે છોકરાઓને દિલથી આપવું છે. રોડ ઉપર દોડાઈ શકે, બીજા એસએમસીના પોપડામાં દોડાઈ શકીએ, પણ છોકરાઓ માટે કંઈક દિલથી કરવું છે. એટલા માટે ટ્રેક બનાવવાનો છે મસ્ત આ નવા ગ્રાઉન્ડનો. પહેલું ગ્રાઉન્ડ જે છે બરાબર છે, એમાં સપ્તાહનું જે કામ હમણાં થોડા દિવસ ચાલવાનું છે, તો એના વિકલ્પ સ્વરૂપે અહીંયા ગ્રાઉન્ડ અમારે બીજું બનાવવાનું છે. તો મસ્ત મજાનું આખું આયોજન છે, તૈયાર કરીને હું તમને બતાવીશ. એટલે મહેનત કરજો. તમને આમ જોઈને એવું લાગશે, તમે જ્યારે તૈયારી કરતા હોય ને ત્યારે એવું જ થાય તમને કે આ હું એટલા વિષયો ક્યારે કરી રહીશ, કેમ થશે મારાથી. પણ જ્યારે તમે શરૂઆત કરો ને એટલે એ કામ થઈ જતું હોય છે. તો આ ગ્રાઉન્ડમાં પણ આવું જ છે. હું વિડીયો મૂકીશ ત્યારે બતાવીશું. મળીશું પાછા. જય હિન્દ. તો મિત્રો હમણાં જે તમને વિડીયો તમે જોયો ને, બસ એ જ ગ્રાઉન્ડ છે. આ મેં તમને અગાઉ કીધું કે માણસ જે ધારે ને કરીએ કે બરાબર છે. તો જુઓ તમે પહેલાં જે વિડીયો જો ત્યારનું ગ્રાઉન્ડ કેવું હતું અને અત્યારનું કેવું હતું. 7 દિવસની કન્ટિન્યુ મહેનત બાદ આખું ગ્રાઉન્ડ તૈયાર થયું છે. આ જો અંદરનો ટ્રેક છે ને, આ ટ્રેક જે તમને દેખાય છે આ બહેનોનો છે, અને આ ટ્રેક જે છે એ ભાઈઓનો ટ્રેક છે. બહુ મહેનત કરી છે. મસ્ત ભરતી બોર્ડ જેવું સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવ્યું છે અને દિલથી બનાવ્યું છે એકદમ. વિદ્યાર્થીઓ પાછળ છે ને રાત દિવસ મહેનત કરીએ છીએ કે કેન્ડિડેટને સારામાં સારું ગ્રાઉન્ડથી લઈને બધી સુખ સુવિધાઓ સારામાં સારી મળે. બસ એમને દોડવાનું છે. તમે જીસીએનું ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો તો તૈયાર થઈ ગયું છે મિત્રો. દોડાતું ન હોય તો આવી જજો જીસીએમાં. બાકી માણસ જે ધારે એ બધું કરી શકે, બરાબર. તમે હમણાં થોડી વાર પહેલાંનો વિડીયો જુઓ, એ જ જગ્યા છે ને જગ્યા જુઓ કેટલો ફેર છે, બરાબર. એટલે પરીક્ષામાં આવું જ હોય છે કે તમે જ્યારે અભ્યાસક્રમ સિલેબસ લઈને બેહો ને ત્યારે તમને એમ છે કે આ ક્યારે થશે અથવા મારાથી થશે કે નહીં. પણ જ્યારે તમે પાછળ પડી જાઓ ને તો કોઈ પણ કામ છે અશક્ય નથી. ગ્રાઉન્ડ જોઈને તમારા અભિપ્રાય છે એ નીચે કોમેન્ટમાં જણાવજો કે જીસીએનું ગ્રાઉન્ડ તમને કેવું લાગ્યું. જય હિન્દ, જય ભારત. Thank you.